અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. પોષ સુદ પૂનમ એટલે રાજરાજેશ્વરી માં ભગવતીનો પ્રાગટ્યોત્સવ. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં માના પાવન પ્રાગટ્યના વધામણા કરવા અતિ ઉત્સાહભેર અલગ અલગ આયોજનો કરવામાં આવે છે. વિશ્વ કલ્યાણની ઉચ્ચ ભાવના સાથેનો મહાશક્તિ યજ્ઞ અને મા અંબાની પરિક્રમા સાથે શોભાયાત્રા ઉપરાંત શાકોત્સવ અને દીપોત્સવ જેવા પ્રકલ્પો દ્વારા માઈ ભક્તોએ મા અંબાને રીઝવવા માટે પ્રયત્ન કર્યો હતો. આસો અને ચૈત્રી નવરાત્રી તો ખરી જ, પરંતુ પોષ સુદ પૂનમ અગાઉ અષ્ટમીથી પૂનમ સુધી માતાજીના ઉપાસકો નવરાત્રી પર્વ તરીકે મનાવી માની આરાધના કરે છે. પોષી પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. માનવ જીવો, પશુ પક્ષીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને પ્રાર્થના કરી. માતાજીની કૃપાથી સૂકી ભઠ્ઠ જમીનમાં અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું. તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ શક્તિપીઠ અંબાજીમાં શાકોત્સવ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત પોષી પૂનમના પવિત્ર દિવસે સોનાથી સુશોભિત માતાજીનું મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. અંબાજી નગરના સ્થાનિકો, વેપારી મિત્રો સાથે દરેક માઈ ભક્તોએ ઘરના આંગણે તથા દુકાને દીપ પ્રગટાવી વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે દીપોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. મા અંબાના પ્રાગટ્ય દિવસે અંબાજી પધારેલ માઈ ભક્તો માટે મંદિર પરિસરમાં સુખડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલય ખાતે વિના મૂલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. દૂર સુદૂરથી પધારતા અવિરત માનવ પ્રવાહે મા અંબાનો પ્રસાદ આરોગી આશીર્વાદની અનુભૂતિ કરી હતી. આજે પોષી પૂનમ માં જગદંબાના પ્રાગટ્ય દિન નિમિત્તે ચાચર ચોકમાં મહાશક્તિ યાગનું આયોજન કરેલ છે. સૌ અજમાનોએ ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિથી આ શક્તિ યાગનું આયોજન થઈ રહ્યું છે. પોષી પૂનમ માં જગદંબાના પ્રાગટ્ય દિવસે નિમિત્તે અંબાજી નગરમાં શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન ધાર્મિક સેવા સમિતિના સહયોગથી કરવામાં આવ્યું છે. માં જગદંબા નગરયાત્રાએ હાથીની અંબાડી ઉપર આરૂઢ થઈને પધાર્યા છે. સૌને પોષી પૂનમના માં અંબાના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય અંબે. સચરાચરનું કલ્યાણ કરનાર મા અંબાના ચરણોમાં નતમસ્તક થઈ જીવન ધન્ય કરીએ. જય અંબે.